આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. પોરબંદર કોસ્ટગાર્ડના વિમાન મથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતા ચાલક દળના 3 સભ્યોનું મૃત્યુ થયાના અહેવાલ છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે આજે સવારે 10:30 કલાકે કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. અગ્નિશમન વિભાગે આગ ઓલવવાની કામગીરી કરી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકની ઓળંગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતા 3 જણના મોત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત પરિવારને રેલવે સ્ટાફ અને સ્થાનિક લોકોએ મદદ કરી હતી અને ગાંધીધામ પોલીસને જાણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આંજણા ધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાની પ્રેરણા આપનારું છે. ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ખાતે આંજણા ધામના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સંકુલ સમાજના યુવાનોના કારકિર્દી ઘડતરની સાથે સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું કાર્ય કરશે. તેમણે આંજણા ધામને દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવા માટેનું કેન્દ્ર ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું. સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી ઘડતર અને રમતગમત સહિતના સર્વાંગી ક્ષેત્રમાં ખીલવવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે. આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે. તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સહિયારા પ્રયાસો દ્વારા રાષ્ટ્ર અને રાજ્યને પ્રગતિમય બનાવી શકાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંજણા ધામના નિર્માણમાં સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ લવકુશની વિવિધ મહિલા પાંખોનું પંચામૃત અને 5મું અધિવેશન આજે અમદાવાદમાં યોજાયું હતું. પાટીદાર બહેનો સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર અને આર્થિક રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ બળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આયોજેલો આજનો આ કાર્યક્રમ પણ આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાખ્યા વ્યૂહ સાથે સેવારત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મત વિસ્તારમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો હતો. ડોક્ટર માંડવિયાએ પોરબંદરના ઉપલેટા વિસ્તારમાં સ્થાનિકો સાથે સાયકલ રાઇડ કરી હતી. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને માય ભારતના સહયોગથી ફિટનેસ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા લોકોને રવિવારે સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સન્ડે ઓન સાયકલ પહેલ ગયા મહિને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. કાયદા વિભાગ દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી GNLU ખાતે ગુજરાતના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું હતું કે આ તાલીમની મદદ સરકારી વકીલોને આ 3 નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે, જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તેઓ સજ્જ થઈ શકશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.